આપી દેવી છે ને સરપ્રાઈઝ. ક્યાં ગયું છે મારે ગોતવી પડશે મેડમની સરપ્રાઈઝ. અને મેડમ બોલો સરપ્રાઈઝ તો હજી એક છે. શું વાત છે? તને એમ કે નકરું મમ્મીને એને જ સરપ્રાઈઝ આપું એવું ના પડે ગયા છે તો ક્યાં બોક્સ ફોન લઈ આવી શું તું મારે હાથનું. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં. મેડમજી આવી ગયા છે સુરતથી. જો હેલો સુરત. મેડમજી સુરત ને સુરત સુરત છે કે એકલા એકલા ચક્કર મારી આવ્યા ને પોતાની શોપિંગ કરી આવ્યા. હમ રહ ગયે ક્યું ક્યાં રહ કરે ગયે ક્યું રહ ગયે क्यों रह गए तो हमको तो काम था इसलिए रह गए, वैसे ही नहीं रह गए. हमारा बच्चा भी आ गया है ट्यूशन में से. एग्ज़ाम શરૂ થઈ ગઈ છે બચ્ચાને. નવરાત્રિ પૂરી થતાની સાથે જ બધાની દોડાદોડી, બધાના કામકાજ વધતા જાય છે ને શિડ્યુલ ટાઈટ થતા જાય છે, એવું થયું છે ને. હજી તો ઘણા અપકમિંગ કામ પણ બાકી છે. કાલે એક પ્રસંગમાં જવાનું છે, એ પૂરું થાય પછી બીજા જેમ જેમ રજાઓ કે એવું કંઈક મળતું જશે, જેમ જેમ આગળ હાલતું જશે ને એ તો મેડમ કરી લેશે હાથે, એ કંઈક ઈશારામાં કહે છે, પણ એ તો થઈ જશે એનું કાંઈ બહુ. मैडम भेड़ बनाता था, भेड़ बच्चे के लिए भेड़ बनानी थी, भेल. और પાર્શ્વભાઈની ભેળમાં તો આમ ઉપાધિવાળી ન હોય, બહુ નિરાતવાળી હોય ભેળ. એક ખાલી ટમેટું અંદર કાપી દેવાનું. ચેવડો ઘરે બનાવ્યો હોય ને, પાછો બહારનો ચેવડો ના ચાલે, ઘરે બનાવ્યો હોય ને. અને ફાઇનલી આજે મેડમ ભલે એકલા એકલા સુરત જઈ આવ્યા, પણ આપણે એના માટે એક સરપ્રાઈઝ લઈ રાખી છે સરસ મજાની. મેડમજી આપકી સરપ્રાઈઝ આ ગઈ है. લે સરપ્રાઈઝ યસ મારા માટે યસ બતાવો. આપી દેવી છે ને સરપ્રાઈઝ. ક્યાં ગયું છે મારે ગોતવી પડશે મેડમની સરપ્રાઈઝ. મેં ક્યાંક અલગ મૂકી હતી અને પછી જોઈ ન જાય એટલે મેં જ છુપાવી હતી, બરાબર છે. અને ये रही आपकी ઓહો सरप्राइज. સરસ. ये रही आपकी सरप्राइज. થેન્ક યુ સો મચ. ગમી? તો જોવું પછી ખબર પડે ગમી કે નહીં. કે દુના ઓલા ઠોઠિયા ઠોઠિયા નહીં હો. હમણાં જ લીધી તો કાંઈ એક તો હજી હમણાં જ લીધો તો. મેડમે મારી જેમ બે ફોન રાખે એટલે એક જે ઘણા વર્ષોથી ચાલી આવતો હતો ને એને હવે પાર્શુભાઈ યુઝ કરશે ગેમ રમવા માટે. ઓલરેડી ટેબ્લેટ છે પણ ટેબ્લેટમાં ફાવે નહીં, ઓલા હાથ આમ આખામાં છેક સુધી પહોંચે નહીં ને બધા એના ઓલા નેવિગેશન કહેવાય, શું કે નેવિગેશનની બટન. હવે એક પ્રશ્ન થઈ ગયો કે નહીં મેડમ? શું? આ ઓપન બોક્સ ડિલિવરી થાય એટલે તમારે અનબોક્સિંગ કરવાનો મોકો ન મળે. અનબોક્સિંગ રહે જ નહીં. હા એમ ઈ જ અનબોક્સિંગ કરી દે. એનો વિડીયો છે, એને જે અનબોક્સિંગ કર્યું ને. ઓનલાઈન મંગાવ્યો હતો. યસ, એણે જે અનબોક્સિંગ કર્યું ને એ વિડીયો મેં રેકોર્ડ કર્યો છે, કેમ કે એ ફ્રેન્ડ જ છે. અને એણે મને ચોખવટ પડી કે કોઈની યારે હજી હમણાં જ કે ફ્રોડ થયું છે, બોક્સની અંદર કંઈક અલગ મગાવ્યું હતું અલગ ને કંઈક નીકળ્યું અલગ. એટલે કે હું તમે કેમેરો શરૂ કરી દો એટલે હું ઓપન બોક્સ ડિલિવરી છે એટલે એ થઈ જાય એમ. સરસ, થેન્ક યુ. બીજું ક્યારે મંગાવ્યો ખબર ન પડી. ऐसा होता है मैडम जी, ऐसा होता है. કે અમે સુરત ગયા તા पता ही એનો नहीं चलेगा. ગેરલાભ લઈ લીધો. સુરત તમે ગયા તા ને એટલે સ્વેપ થઈ ગયું તરત ફટાફટ. તો તમારે દર મહિને સુરત જવું પડશે. ऐसा नहीं होता, हर मंथ का नहीं होता मैडम जी. દર મહિને नहीं हो कोई जातना जाड़ा नहीं. नहीं લ્યો શરૂ તો કરો. મેં તો ખાલી ઓપન બોક્સ કરેલો છે. અત્યારે તો સ્વિચ ઓન કરવાનું રહેશે ને ખાલી સિમ કાર્ડ ને એવું સ્વિચ તો ઓન સિમ કાર્ડ નવું લેવું પડશે. નવું થોડું લેવું પડે. આવડું આ ચાલશે, તારા જૂના ફોનમાં હતું નહીં. સિમ કાર્ડ નવું નથી લેવું. આમાં ઈ સિમની ફેસિલિટી છે હો મેડમ, એટલે ઈ સિમ કાર્ડ નાખવું ન પડે ટૂંકમાં. તો ઈ આ સેલ્યુલર ડેટાની કંપની પાસે ઓફિસે જઈએ ને એટલે એ સેટ કરી દે. સિમ કાર્ડની અંદર જ એ તમારો નંબર સેટ થઈ જાય આમનો.
એટલે ડ્યુઅલ સિમ કરવો હોય તો થઈ જાય. ટ્રિપલ સિમ, આ ડ્યુઅલ તો કદાચ હશે. હોય ડ્યુઅલ તો હોય ને, 2 સ્લોટ તો હોય જ તે સિમ ના. ટ્રિપલ સિમ કરવો હોય તો થઈ જશે, પણ એટલી બધી આપણે જરૂર નહીં. ઈ સિમ કરી નાખાય, જેથી કરીને પછી આ સિમનો કાંઈ આમ તેમ કંઈ કરવું નહીં. વાહ, સ્ટાર્ટ કરું. તો કરવો જ પડે ને. સ્ટાર્ટ દબા દીજીએ, સ્ટાર્ટ. એટલે બધી પોલિસીઓ આવશે ને. સૌ પ્રથમ તો એને છે ને વાઈફાઈ આપણું ઘરનું છે ને એ કનેક્ટ કરાવી દો. પ્રાઇવેસી પોલિસી શું કહેવા માંગે છે? સેન્ડિંગ ડાયગ્નોસ્ટિક ડેટા એગ્રી ટુ ઓલ. ઓકે, તમને જે જે સેટ થતું જાય એ કરતા જાઓ, કેમ કે યુઝ તમારે કરવાનો છે, આપને કો નહીં. ચૂઝ અ વાઈફાઈ નેટવર્ક. મેં પહેલાં જ કીધું કનેક્ટ કરાવો. 5G આપી દઉં. પાસવર્ડ કોક જો. પાસવર્ડ મેડમ નાખવા માંડ્યા. યાદ છે તને? મને યાદ નથી હો. મેડમને યાદ છે, સારું કહેવાય. એકવાર કનેક્ટ કરાવી લીધો હોય એટલે વારે વારે પછી શું એ બધું ધ્યાન રાખવું ભૂલાઈ જાય. કેટલાક પાસવર્ડ યાદ રાખવું જીવનમાં? જીવન આખું પાસવર્ડ પ્રોટેક્ટેડ થઈ ગયું છે હવે મારું. ચાલો પહેલાં આપણે ફટાફટ સેટઅપ કરી લઈએ. સેટઅપ હવે મેડમ ધીમે ધીમે કર્યા કરશે. શરૂ કરી દીધો છે વ્યવસ્થિત, અને રજાઓનો પૂરેપૂરો આનંદ લેશે. ધંધા હગડ કરી દીધા ટૂંકમાં, કેમ કે 2-3 દિવસ સેટ થતા થાય. નવો ફોન હું હજી ગમે ત્યારે ચેન્જ ન કરું ને, એક ફોન મારો એવો રાખું કે કાયમી ધોરણે એનો એ જ રહેવો જોઈએ. એટલે પછી આમ નવા પરિવર્તનમાં બહુ જવાની ઈચ્છા ન થાય. અને મેડમ બોલો, સરપ્રાઈઝ તો હજી એક છે. શું વાત છે? આજ તો ક્યાંક મને રોવું આવી જશે. રોવું આવી જશે. ये लीजिए मैडम जी, दूसरी सरप्राइज आपकी. અને હજી મને ખબર છે કે હજી ત્રીજી સરપ્રાઈઝ આપશે, આની હારેની ટિકિટ હશે ક્યાં. હે ને? હા હા, ટિકિટ બિકિટ કાંઈ બુક નથી કરાવી સાહેબ ને. એ બધા સુરતથી અહીંયા આવવાના હોય દિવાળી પર, એટલે અત્યારે ટિકિટ બુક ન થાય. એ પછી થાય દિવાળી પછી. રેડી? માંડ કરીને મેડમમાં બહુ ઇસ્યુ આવ્યા. એટલે મેડમનો કાંઈ ઇસ્યુ નહોતો, એ લોકોને શું તકલીફ. પ્રોસિજર એમાં એવું છે, ગવર્મેન્ટ એમ્પ્લોયની પ્રોસિજર બહુ લાંબી હોય કે નહીં, એટલે એ જે ઇસ્યુ આવ્યા હતા ને 2-3 વાર એના માટે ના આવ્યા હતા, બીજું કંઈ નહોતું. તો એ અંડર પ્રિન્ટિંગ ને આન તેને એવું કાંઈ નહોતું એમાં. એમ સીધો આવી ગયો. સીધો આવી ગયો. મેં તો મેડમ પાસે લેટર લખાવડાવ્યો, એક મેં કુરિયર કર્યો હતો. બાય પોસ્ટ. કુરિયર તો નહીં, પોસ્ટ, ઇન્ડિયન પોસ્ટ થ્રુ મેં લેટર લખાવીને કુરિયર કર્યો. દીધા છે, આમને નથી, અમે ફ્રીમાં નથી આપતા તમે, એમ દીધા છે. અને પછી આ સ્પીડ થયું. પછી જ આવ્યું. ક્યુ બોક્સ? એ બોક્સ તો પહેલેથી તારું જ હતું, એટલે તે એને મેં અલગ ના પાડી હતી. એણે મને પૂછ્યું તું, મેં કીધું પપ્પાને પૂછીને પછી. ના એમાં એવો ઓપ્શન હોય તમ તારે કે તમે. હવે જો તો તારો ફોટો કેવો કયો છે? મારો તો નથી જારો આવ્યો. નંબર આવી જાય. મારો તો સારો નથી જ આવ્યો, એ મને ખબર જ છે. બતાવો તો તારો ફોટો કેવો કયો છે? એ હારો આવ્યો છે. હારો છે. ના પાડું છું, એમાં બધી ડિટેલ આવી જાય, મને યુટ્યુબ કાઢી મૂકે. સરસ છે, સારો છે ફોટો. લઈ તો જોવા દે તો. હું ધારતી હતી એટલો બધો ખરાબ નથી. એક નંબર આવ્યો છે. હું મારો તો કેવો આવું એની કરતા તારો સારો આવ્યો છે. આપણે બહુ ન જાય મોરખો ફોટો બહુ. કાંઈ વાંધો નહીં, ફોટે મેં ક્યારેક ખાય નામ છે. રેડી? શ્રુતાબેન ઉમંગ કુમાર. હા મેડમ, રેડી રેડી ને? હવે 2035 માં પાછો થશે. હા ત્યારે હશું તો એક્સપાયર. હા, હવે ત્યાં સુધીમાં તો ઓલી એજ નાની નથી થતી દિવસે હવે જવાની. હેલો મારા બચ્ચા, ક્યાં હે? તને એમ કે નકરું મમ્મીને એને જ સરપ્રાઈઝ આપું એવું? હાલે તારી પણ સરપ્રાઈઝ. જો તારી પણ સરપ્રાઈઝ છે. જો તો ખરા ખોલીને. देख इसमें क्या है? અભિજીત શુક્લા. ઓલા પાસપોર્ટમાં તો સિક્કા મરાણા હતા, લઈ ગયા હતા. આ પાસપોર્ટમાં કેમ થાય? જૂનામાં જો લાગ્યા હોય તો નવામાં તો લાગે જ ત્યાં નહીં બેટા. આમાં કેમેરાની સામે નહીં. ફોટો કેવો આવ્યો? સરસ આવ્યો. અરે વાહ બેટા, આનોય સારો આવ્યો. હું એક જ રહી ગયો ફોટામાં તો.
રહી ગયો ને હું એક મસ્ત પપ્પુ, તારો તો ઓરિજિનલ ફેસ મસ્ત તારો આવ્યો છે, એક રિયલ નંબર. ફેસ હોય ને એવો આવ્યો. પપ્પાનો જોયો હોય ને તો તને ખબર પડે. હા સાચી વાત છે. જો તારો ને પણ એને મારો ખબર બેમાં- હોય તમે કે રોજ એટલા વાંધો ફોટોઝ નથી. ને એટલા વિડીયો અપલોડ કરતા હોય એટલે તમારે કઈ બહુ આમ તેમ થયું હોય તો વાંધો ન આવે એમ. એવું ને એ આને કેમ 5 વર્ષની જ વેલિડિટી? આને એ તો માઇનરમાં 5 વર્ષ જ હોય એની જ 1000 ફીસ હતી એની. ઓકે. માઇનર હોય ને 18 વર્ષથી નીચેના ને 5 વર્ષની જ વેલિડિટી આવે. આવવાનું બપોર પછી એમ, સવારે નહીં આવે. ટ્યુશનના મેડમને કહી દે કાલ નહીં આવી ગયો. બરાબર. બસ હવે એકચ્યુઅલી છે ને આવતીકાલે મારી ભતીજી મીન્સ કે કઝિન ભાઈની બેબીની સગાઈ છે આવતીકાલે, એટલે કલ હમ વહાં જાયેંગે. એટલે પરસોભાઈ એટલે એના મમ્મીને પૂછે છે વારે વારે એમ. ચાલો મેડમજી રેડી ને? બાકીની તો બધી તમારી શોપિંગ તમે કરી આવ્યા એટલે દિવાળી વાળી ઈ પૂરી થઈ ગઈ. ઈ તો ઠીક છે, તમારું શું છે હવે? મારું કાંઈ હું નથી. એકલા નવા કપડાં પહેરીને તો સરસ લાગીશ નહીં, ફોટા વોટા પાડવામાં હારે ઊભા હોય નહીં, કપડાં તો નવા હોવા જોઈએ. ઓહ 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 તમારે તો ઈ આપણે પછી તમારી લેડીઝ ડિપાર્ટમેન્ટ વાળું લેડીઝ ડિપાર્ટમેન્ટના વ્લોગમાં આ ઈ તો એનો ઉપાધિ નથી, પણ આ તો મેં તમને પૂછ્યું એનો જવાબ તમે શું આપશો? મારી પાસે તાણ ન હોય ને તાણ એટલો કબાટ ભરેલો છે. આપણે એવી કઈ જરૂર ન પડે સ્પેશિયલી દિવાળીના કપડાં પહેલી લેવા વાત ઈ. જવા પડે આમ તે ને કઈ પહેલી ને બીજી ને ત્રીજી ને કારે કહી દે બધી હાર. પહેલી વાત ઈ અમારે ઘણી વાર આ વિશે ચર્ચા થઈ ગઈ છે એમ જ તે હમ કે કપડાં ઘણા બધા છે મારી પાસેથી હોય જ, હમ મારી પાસે ઘણા બધા હોય જ, આપણે પહેરતા જ હોઈએ, હમ પણ દિવાળી જેવો તહેવાર આવતો હોય એટલે એના માટે જે નવા કપડાં લેવાના થતા હોય એ નવા કપડાં લઈ લેવાના. બાકી હું કપડાં નવા પહેરું અને તમે નવા કપડાં ન પહેર્યા હોય તો હમ. તો 9 વર્ષ બગાડવું ખોટું આપણે કારણ વગરનું. એમાંય મારી ઉપર ત્રાસ ગુજારે જો આ કાંઈ વાંધો નહીં, ત્રાસ જ છે, કાયદેસર કારણે જ. થોડું હોય કે મને ગમે એવું કરું બધુંય પછી બધે ઇન્વોલ્વમેન્ટ નહીં. બધે ઇન્વોલ્વમેન્ટ ના હોય. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ચાલો રેડી ને બધું કમ્પ્લીટ? તમારો આખો દિવાળીનો કાર્યક્રમ બધો પૂરો ને? બધો પૂરો. પાસપોર્ટ આવી ગયા, પાસપોર્ટ આવી ગયા, ફોન ફોન આવી આવી ગયો, કપડાં તમે લઈ આવ્યા. ઈ ભલે ઈ હજી હા નથી પાડતા, તારો ફોન હમણાં આપે તને મમ્મી. ઈ હા નથી પાડતા, પણ મને આમ અંદરથી ઊંડેથી ક્યાંક ક્યાંક એવું છે જ તે કે આવું બધું આવે છે ને, નવો ફોન આવ્યો, પાસપોર્ટ આવી ગયો, એટલે કંઈક છે જેનું પ્લાનિંગ, પણ ઈ અત્યારે મને કહેશે નહીં એમ. પ્લાનિંગ ડિસ્કસ ન કરાય, એક્ઝિક્યુશન ઉપર આવવા માંડે ને ત્યારે ચર્ચા કરાય એની. અને આપણે તમને ખ્યાલ છે ને જે વિચારેલું હોય એ બહુ ઓછું થતું હોય પણ બહુ ઓછું, એટલે બહુ જાજુ વિચારાય નહીં ને બહુ જાજુ અત્યારે કહી ન દેવાય. હશે કંઈક ત્યારે વાત. અને હા, ચાલો તો આજનો નહીં આજનો વ્લોગ ક્યાંથી એમ પૂરો તો? થાય? એને એમ કે એને જ બધું આવડે, ઈ એક જ સરપ્રાઈઝ આપે, આપણને કંઈ આવડે જ નહીં સરપ્રાઈઝ આપતા એમ. તો અમારી પાસે હોય કંઈક તમારા માટે. માપ સાઈઝ વગરનું કઈ હેરાન નથી કરવાના ને? નહીં એનો તો હું કેમ કે ચાળો, ફોન આવ્યો હતો કે તમારા એ સરસ કપડાં મને અહીંયા દેખાય છે તો હું લેતા આવું ઈ એમ. તો મેં ચોખવટ કરી હતી, પણ એ પ્રશ્ન થાય જ, માપ સાઈઝ અને ગમાણનો કપડાં એવી વસ્તુ છે કે આપણે જોઈને આપણને ગમે ને તો જ લેવાય, એવું હું માનું છું, એટલે હું કોઈ દી ન લઉં એવી રીતે. પણ એ સિવાયની એક વસ્તુ જેમાં માપ સાઈઝની જરૂર ન પડે અને એને જરૂર હતી એવી મેં લીધી છે. देखना पड़ेगा ऐसा तो क्या है ना बॉक्स जो फोन लिए भी क्यों तुम्ही मारे हाथ नो હા હા આવો ફોન નો આવે. મેડમ પણ આમાં નામ લખ્યું એના ઉપરથી ખબર પડે તમને? હા એ નામ જોઈને જ લીધું છે. બાય. હા વિરાટ કોહલી. તો પ્રીમિયમ લેધર વોલેટ આવી ગયું છે આપણા માટે. વાહ મેડમ, થેન્ક યુ સો મચ. વોલેટની કે દિવસની જરૂર હતી, ડિસ્કશન એ અમારા ફ્રેન્ડ સર્કલમાં બધે થતી હતી કે એક હવે ફેરફાર કરીએ, કેમ કે અત્યારે જે ખીચામાં છે ને એ તો ક્યાંક કાઢવું શરમ આવતી હતી મને. એટલે મેડમને યાદ આવી ગયું છે કે એને શરમ આવે ને એવું મારે નથી કરવું, ને હું તો એ કાઢી લઉં, બહુ શરમ ન આવતી.
ઈ કાઢી લે એટલે લેવું પડ્યું નવું. એને એમ ન થાય કે નહીં આ નો કઢાઈ ક્યાંય. સરસ મેડમ લ્યો, પણ આ થોડોક વધારે ખર્ચો કરી નાખ્યો એવું ન લાગ્યું નહીં તમને? જરાય નથી ખર્ચો વધારે. એટલે પાછો આ 2 ક્રેડિટ કાર્ડ તારા. હા, હવે એનાથી એનાથી રમવાનું રમી જ છે. શકાય, બીજું કાંઈ ન થાય બેટા. એ કાંઈ સ્વેપ નહીં થાય. હા ડોન્ટ વરી. એક આઈ કાર્ડ તારું. મેડમ પણ આ વધારે તમે બહુ હેવી લઈ લીધું. કાંઈ એટલું heavy બધું હેવી નહોતું લેવાનું. પણ આ છે ને આ એવું હોય કે આ એકવાર ખર્ચો કરો હા, પછી પણ આ તો કેટલા ઘણા વર્ષ ટાઈમ ચાલે સુધી એમ તો ચલાવવાનું હોય. પણ આ તો એ વધારે મોંઘું છે. કેમ કે જેટલાનું હોય એની કરતા વધારે અંદર રહેવા જોઈએ તો કામ. એટલે જ એવું લેવાય. આ આપણો જેટલાનું ગોલ ઈ હોય હોવો ને જોઈએ એમ. એના કરતા વધારે આના અંદર હોવા જોઈએ તો જોઈએ. કામનું. હા. બાકી કઈ કામનું નહીં. એટલે મેં તો આ લઈ દીધું એટલે એકવાર. હવે આપજે પાછી. હવે એમાં નાખવાના તમારે. આપજે પાછી. મેં લઈ લીધું ખાલી. કેમ કે નવા નવા જે હમણાં જોડાયા હોય એને ખબર ન હોય મેડમ છે ને તો એટ પ્રિન્સિપાલ છે ગવર્મેન્ટ સ્કૂલમાં. તો હું એટલે થઈ ગયું હમ તો શું એટલે તો થોડાક આપજે એમ. શું થઈ ગયું હું થોડાક આમાં નાખજે. હું આમ નાવા ગયો હોય અથવા સૂતો હોય ને એવું હોય ને ત્યારે આ પર્સ ક્યાં પડ્યું એ તને ખબર જ હોય એટલે એમાં થોડાક અળુક દિન મૂકી દેવા. પણ ઈ હું ખોલું ને તો એમાં ઓલરેડી હોય એટલા મને લેવાનું નહીં મન નહીં આ ખોટું થઈ ગયો. મને એમાં નાખવાનું મન ન થાય. મને ખોટું એમ થાય કે થઈ ગયું, ભૂલ થઈ ગઈ. આમાં બહુ વધારે છે તેમાંથી એકાદ બે નોટ લઈ લેવાય. ના 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 એક નહીં નાખતી. આપણે બંધ રાખીએ. માણસને ફરતા એટલી વાર લાગે ખાલી જો નહીં એક નાખી. સેકન્ડમાં ફરી જાય તરત. એવું મેં ઘણું બધી જગ્યાએ જોયેલું છે પાછું. એટલે ઈ કાંઈ આપણે નવીન કાંઈ કરવા નથી જશે એમને માલવા દે આવનો. બરાબર છે? ચાલો તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવો ને. હવે કાંઈ નથી ને. નહીં હવે કઈ નથી. મેં કીધું હમણાં પાછી એમ કહે કે હજી એક છે. હજી નથી ત્યાં કાંઈ ન કીધું. હા ભીગી 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 ભીગી. ચલો તો મેડમજીનો પાસપોર્ટ રિન્યુ થઈને આવી ગયો. સરસ મજાનો ફોન એક આવી ગયો. પાર્શ્વભાઈનો પાસપોર્ટ આવી ગયો. અને મારા માટે મારું વોલેટ પણ આવી ગયું. મજા આવી ગઈ વોલેટની. અમે હવે આમ ઓલું આમ ફાટી તૂટી નહોતું ગયું પણ ઓલું ઉપરનું લેધર હોય ને એ ઘસાઈ ગયું હતું કદાચ ખીચામાં. આ છે જ તે. જો આ બધું છે ને એ આ કોર્નર બધા છે ને એ થોડાક ઘસાઈ ગયા હતા એટલે આમ મજા નહોતી આવતી. એટલે એ પછી હવે આપણે નિરાતે ટ્રાન્સફર કરીએ. પણ એ પહેલાં મેડમજીનો ફોન લઈ એમાં પહેલાં ઉપર ગાર્ડ. કેમ કે એના પર્સની અંદર છે ને ચાવીઓના જુડા જેટલા બધા હોય ને કે એમાં એ કાલ જ ઉપર મેઇન ગ્લાસમાં જ સ્ક્રેચ પાડી દેશે. એટલે પહેલાં વહેલા કવર અને એનો ગ્લાસ નખાય એવી બજારમાં જઈને. બરાબર ને મેડમ? યસ સૌથી પહેલી જરૂરિયાત ઈ છે. કેમ કે ચાવીઓના જુડા હોય જ. ચલો તો આજનો આ નાનો એવો વ્લોગ સરસ મજાનો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.